હેમસંગ રાજા ઘોણ આવડી વસ્તી છે ને હવાશેર હવારનો હવાશેર હાજનો ગુગર હુમ્યો મિત્રો 80 વર્ષ સુધી ગુગર હુમ્યો છે ગુગર કેટલો થયો છે રંજીત મારી ઓછી મૂડી નો ધણી મારી ટૂંકી મૂડી નો ભાગ્યો મારી માગદડી મારી માદગાવડી એ મારી નાથ એક દાડાનો એવો સમય બન્યો છે હગતડીનું કુર છે આ જિલ્લા કુર છે ને હગતડીનું છે એક દિવસનો એવો સમય બન્યો છે જિલ્લાહણ જેવું ગામ ગામની મારી પાસે જિલ્લા કુર મારી માં હગતડીનું કુર જિલ્લાહણની જગ્યા માથે 52 ભાઈઓ હા 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 મારી નાથ એ માં ભગવતી મારી માં હગતડી મારી માં દગાવડી હરજાદી મોગલાણી મારા બાપ વર્ષિક દાદા એની સેવા કરે પૂજા કરે ભક્તિ કરે પણ સમયને વાત રાખવી વજેતા ભાઈ જિલ્લાહણ ગામની માલિપા ગામ લોકોનો ત્રાસ વધ્યો આપણું દેવી પૂજક સમાજ હતું ને ભાઈ ઓહો જીતવા મનમાં વિચાર કર્યો ભાઈ હવે જિલ્લાહણ ગામની માલિપા આપણેથી રવાય નહીં એ ભાઈ આમને કહું છું એક વખત હેઠા બેહો ને ભાઈ અહીંયાથી રમેશભાઈ જિલ્લાહણ ગામની માલિપા ગામ લોકોનો ત્રાસ વધ્યો એટલે ભાઈઓ મનમાં વિચાર કર્યો હવે આ ગામની માલિપા રવાય નહીં હા આ ગામની માલિપા રવાય નહીં ખુલ્લામાં ઉસારો લીધો નાના પહોળા જિલ્લાહણ ગામની માલિપાથી 52 ભાઈની ટોપલી વેરાઈ ગઈ ઓહો મારી નાથ સાંભળજો ઠેઠ જિલ્લાહણની વાર્તા છે હા કેટલા ગામ રચાણા છે જિલ્લા કુરના 52 ભાઈઓની ટોપલી વેરાઈ ગઈ નાના પહોળા દોરી અને આગળીએ દોર્યા ઓહો મિત્રો જિલ્લાહણની જગ્યા માથે ઈ વડવાએ એનો જૂનો મારો મૂક્યો છે ઈ વડવા માથે દુઃખ નહીં પડ્યા હોય ભરતભાઈ રતિ કાકા ઈ વડવા માથે દુઃખ નહીં પડ્યા હોય એ તો જેનો વિશીના ડખ વાગ્યા હોય ને વેદના એને ખબર હોય માથાના હબાકા આવે ને દુઃખ તો એને પૂછો પાટાનો બાંધનાર કોઈ દી પીડા નો જાણે હો ભાઈ એ વનની માલિપા જઈ અને આવા હોશિયારા ટપોરા મારે ને મારા જિલ્લાના પહોળા તેથી ઓલા વનના ઝાડવા રોવે હો અરે મારી જિલ્લાહણ ગામની જગ્યા મૂકી અને હાલતા થયા બાબો પાછળ કો જોતા જાય પોતાનું ગામ જૂનો મારો મૂક્યો હોય હા એક આંખમાં સાવણ બીજીમાં ભાદરવાના ડીર હાલ્યા જાય મારી નાથ પણ ક્યાં જાય હાલતા મિત્રીના મારમાં આવ્યા મારી નાથ ઓહો મિત્રીના મારની માલિપા આવી અને મારા જિલ્લાના પહોળાએ પડાવ નાખ્યો સાજન સાપરું બનાવ્યું સાજન સાપરાની માલિપા ગરીબ આયા ટોળી ગઈ એ મારી નાથ દાંતે ફોડવા દાણો ન મળે એ ના હોય ને ભાઈ તેથી પાસે દાંતેડા કકરાવાના ન હોય ઈ સમયમાં એ માયા મૂડી અને મિલકત તો અતાર થઈ છે ઈ સમયમાં મારા બાપ વર્ષન દાદા જેવા હિરલા હતા ને એક રોટલાના 4 ભાગ કરીને ખાતા
સમય એવો હતો હાટે વસ્તુ દઈએ ને તો હાટે વસ્તુ આવે એવો સમય હતો હા ભરતભાઈ સુખીઓ માણા હોય ને એ સુખની વાતો કરે જસુ ભવા દુખીઓ માણા હોય ને એ દુઃખની વાતો કરે હો પણ સમયને વાત રાખવીને વજેતા ઈ મિત્રની માનની માલિપા વર્ષો વીતી ગયા મારી ટાઈગર મેલડી હા મિત્રો મીટલીની મારની માલિપા ઈ નાના નાના પહોળા હૃદય નહીં કરતા હોય સતકેવલ હા નાના નાના બસડા હૃદય નહીં કરતા હોય પોતાના મા બાપને વાત કરે બાપુજી માં એ અમને ભૂખ લાગી છે ખાવાનું દ્યો ને એક ટંગનું હોય મારી નાત તો બીજા ટંગનું ગોતવા જવું પડે આવી વહમી વેરા હો વિશીના ડગ ભાગ્યા હોય ને વેદના ઈ ન થાય વારી નાથ જગતમાં કહેવાય ને લાગી લાગી સબ કહે લાગી નથી તલવાર લાગી થી રાજા ગોપીચંદ ને 92 લાખ મારવો એને મૂક્યો તો મિત્રો આ બધાને ખાસ વિનંતી છે કે આવડી જગ્યામાંથી છે ને તમે એવું ન માનતા કે 12 મહિનામાં 12 વખત દેવી જમવા ઉતરતી છે આ જગ્યામાં તરી 35 વર્ષની જડી થઈ ગઈ છે ત્યારે દેવીને કોક શાયર હસડા હતા ને અમારા ભરતભાઈ જેવા અમારા કારુભાઈ જેવા હા કોક શાયર હસડા હતા ને દેવીને હિમાલયથી મનાવીને પાછી લાયા છો હા પણ મારી નાથ પોતાના પેટ માટે થઈ અને પોતાનું ગુજરાન ચલાવવા માટે થઈ અને મિત્રીનો માર મૂકી દીધો હા મિત્રીનો માર મૂક્યો ભાઈ હતા ને જુદા જુદા રસ્તા માપી દીધા આ ગામડે ઓલા ગામડે એમ અલગ અલગ રસ્તા માપી દીધા એની માલિકમાં 107 ભાઈ હતા ને ક્યાં જાય હાલતા 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 માટકોલ જેવું ગામ નજરમાં લીધું ઓહો મારી નાથ બોલો વડલો કહે મારી વનરા હરકી મિલી દીયો જૂના મારા હો એક દી જૂના મારા મૂક્યા મિત્રીનો માર મૂક્યો વાહડાના ભોથે આગ લાગી ને ભાઈ ક્યાં જાય હાલતા 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 માટકોલ જેવું ગામ નજરમાં લઈ લીધું ઓહો જીતવા વાસો
માટકોલ ગામની માલીબા 107 ભાઈઓ હતા ને આવીને જેને સાજન સાપરું બનાવ્યું પણ સમયને વાત રાખીને વજેતા ધીરે 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 દંડા કપાતા માસ ગયા વર્ષ્યા તરિયા ને સૂરજ ગુલી સાઈબી જેના નામ હોય વિસર્યા સમયને વાત રાખવી છે ને વજેતા ભાઈ માટકોલની જગ્યા માથે ધીરે 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 સમય વીતવા માંડ્યા પણ માટકોલની જગ્યામાં જે મુખી બાપા હતા ભાઈ એમના કાને અવાજ આવ્યો કે આપણા ગામની માલીબા કોઈ દેવી પૂજક આવ્યા છે અને આપણા પાદરની માલીબા પડાવ નાખ્યો છે હા મુખી આવી અને વાત કરી ભાઈ ક્યાંના છો શી હાકના શીખ બાપા મુખી બાપા અમે દેવી પૂજક છીએ હા કેમ આવ્યા છો કે એક દિના સમયે જિલ્લાની જગ્યા મૂકી પોતાના પેટ હાથુર થઈ એથી હાલતા 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 મિતલીના મારમાં આવ્યા હા અમારા નાના નાના પહોળા મોટા કરવા પણ મિતલીની મારમાંથી હાલે ને તમારા માટકોલ ગામની માલીપા આવ્યા છે હા તમારા માટકોલ ગામની માલીપા આવ્યા છે બાપા જેથી મુખી બાપા હતા ને ભાઈ વાત કરી કે દેવી પૂજક જો તમારે અમારા ગામની માલીપા રહેવું હોય ને તો અમારા ગામનું રખવાડું કરવું પડશે હા અમારા ગામની માલીપા તમારે રહેવું હોય ને અમારા ગામનું રખવાડું કરવું પડશે દેવી પૂજક હતા ને તો બાપા કશો વાંધો નહીં ધીરે ધીરે સમય વીત્યો એ દેવી પૂજક હતા ને એમની પાસે કૂતરા હતા ઓહો મારી નાથ મધરી રાતનો સમય બન્યો એક હરણની પાછળ એ કૂતરા પડ્યા મારી નાથ સાંભળજો પણ હરણ હતું ને ભાગ્યું ભાઈ ગામની માલીપા દોટ મૂકી ગામના ઝાપા વચ્ચે આવી તઈ દેવી પૂજકના કૂતરા હતા ને એમને કેરો ખાલી દીધો અને હરણનો શિકાર કર્યો એ ગામ લોક ભેગું થયું ચર્ચા કરવા માંડ્યા ભાઈ આ કૂતરા કોના છે કે બાપા આપણા ગામની માલીબા જે આપણું રખવાડું કરે છે દેવી પૂજક છે ને આ એમના કૂતરા છે હા ગામના જે મુખી હતા ગામ લોકો હતા ને ભાઈ દેવી પૂજકના ઝૂંપડે આવ્યા ભાઈ આ કૂતરા કોના છે બાપા અમારા છે તમારા કૂતરાએ અમારા સીમડાના માથેથી અમારા હરણનો શિકાર કર્યો છે એ દેવી પૂજકના માથે આરોપ આવ્યો એટલે દેવી પૂજકના મનમાં વિચાર થયો ઓહો હવે આ ગામની માલીપા રવાય નહીં હા આ ગામની માલીપા ન રવાય હવે આ તો જેને વીતી હોય ને આપણા વડવા હાલ્યા જશે ને એના પગલે પગલે હાલ્યા જઈએ ને તો દેવી કોઈ દાડી કડવો કાંટો ન વાગવા દે પણ હાલતી ગાડીએ નો સડાય હાલતી ગાડીએ નો સડાય ગાડીને ઊભી રવા દેવી પડે નકર ટેશન સોલાઈ જાય હા ઊભી રવા દેવી પડે બસ સ્ટેન્ડ માં ગાડી એની રાહ જોવી પડે એમ દેવીની રાહ જોવી પડે એ તો કોક હાયર હસડા હોય અમારા ભરતભાઈ જેવા કારુભાઈ જેવા અમારા જસુ ભુવા જેવા અમારા કૌશિક ભુવા જેવા અમારા પ્રકાશ ભુવા જેવા દેવી હાટુ થઈ અને મારા બાપ વર્ષિક દાદાએ એવી બંદગી કરી છે ને મિત્રો હા ખોબામાં દેવતા લઈ અને મારી માં હગદડીના હવન હોમ કરતા તઈ દેવી
આ સદનનું ઝાડવું ટકાઈ રહી છે. એટલે કહેવાનું મારી નાથ સદન પડ્યું ચોકમાં ઈંદડા બોલે વેકાય કોક મારા બાપ વર્ષન દાદા જેવા હીરલા મરી જાય તો એના મોખા મૂળ થાય. જગતમાં કહેવાય ને હીરા હોય ને હીરા એ હેરણે સડે એના માથે ગણના ઘા પડે. મારી નાથ હા ભરજો નાથ ને ગમે તેટલું કયો ને તોય નો બેહે એટલે નો બેહે ભાઈ તોય ઉભા થઈ ગયા. હા હીરા હોય એ હેરણે સડે એના માથે પડે ગણના ઘા ફટાકિયા ખાલી ફૂટે ખરાની તો ખરે ખબરું પડે. મારી નાથ જગતમાં કહેવાય ને સમજે ને હાયર કહેવાય મૂર્ખ ને કાનું અડાડે. કારી મૂઢ ને કપાસડો દૂધો સડે નહીં રંગ દૂધે ધોવેલા કોયલા કોઈ દી ઉજરા નો થાય. મારી નાથ હવામણ દૂધ લાઈન ધોન કારા મેસેત રે. નરેશભાઈ કે મારી નાથ માટકોની જગ્યા હતી ને ભાઈ મૂકી દીધી ખુલ્લામાં ઉશારા લઈ લીધા રોતા જાય કકરતા જાય હાલ્યા જાય. ઓહો હો મારી નાથ જગતમાં કહેવાય છે ને વેરાના વસુટ્યા કયા ભલે બેરા થાશું. હા એ બારોતીયનો બરેલ જનેતાના ખોરે નો ઠર્યો હો. હા એક દાડો દુઃખના માર્યા હિલાહણની જગ્યા મૂકી હતી. બડી ત્યાંથી હાલ્યા મીટલીનો માર મૂક્યો. ઓહો મારા બાબર સિંહની દેવી ત્યાંથી હાલ્યા માટકોની જગ્યામાં આવ્યા માટકોની જગ્યા મૂકી. હા જો તો ખરી આવા તો અમે કિયા મારી તારા ગુનાહ કર્યા છે. હા જગતમાં કહેવાય ને ભાઈ મારા બાપ વરસિંહ દાદા જેવા હિરલા શું કે ઘસે માડી સોરું કસોરું થાય માવતર કમાવતર કદી નો થાય હો. મારા બાપ વરસિંહ ની દેવી સાંભળજે. એટલે મારા બાપ વરસિંહ દાદાએ કેવા ધન માંડ્યા. હા એ મારી નાથ કઈ સમજો અને કઈ સમજીને હેઠા બેહો બાપા.
વર્ષે વર્ષે અષાઢી કેરો મેઘ વીજળી આજ ચમકી મારા બાપ વર્ષિંગ દાદા શું કે વર્ષે વર્ષે અષાઢી કેરી મેઘ વીજળી આજ ચમકી માટકોની જગ્યા મૂકીએ હાલતા 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 ક્યાં જાય એ મારી નાથ માટકોના સીમાડા માથે એ નેહડાની જગ્યા માથે નેહડાની પીપરે આવીને ઉભા રહ્યા ઓહો અરે જીતવા મારા બાપ વર્ષની દેવી સાંભળ એ મારો વિઠડો મે રામગઢ મારા તરોવરના ઝાડવા મારી સાયન ની લેર્યું આવો કોણ ભાઈ પણ હાલતા 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 નેહડાની એ પીંપરી આવી અને વિહામો લીધો બાપ સમયને જાતા વાર લાગી નહીં ભાઈ 6-7 ભાઈઓ હતા ને નેહડાની જગ્યામાંથી પીંપરી વિહામો લઈ સમય વીતવા માંડ્યો ઓહો ધીરે 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 એ મારા વાલમાં વિહામાં દરડા કપાતા માસ ગયા વર્ષે આતરિયા ને સૂરજ ભૂલી સાહેબી જેના નામ હોય વિસરિયા પણ નેહડાની જગ્યામાંથી પીપરે 6-7 ભાઈઓ હતા ને ભાઈ ભાઈઓને વધુ ઘટ પડી વધુ ઘટ પડતા ભાઈઓએ જુદા જુદા રસ્તા માપી લીધા એ માટકોલના સીમાડામાંથી નેહડાની જગ્યામાંથી પીપરેથી જુદા જુદા રસ્તા માપી લીધા ને ભાઈ એના 7 ગામ વસી ગયા એમાંથી એક મારો બાપ વર્ષિંગ દાદા હતા ને ક્યાં જાય પોતાના હાઠિયા માથે પલાટ નાખ્યો હાલતા 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 ક્યાં જાય એ જુવાલ જેવું ગામ નજરમાં લીધું મારી નાથ હા જુવાલ જેવું ગામ નજરમાં લીધું એ મારા બાપ વર્ષિંગની દેવી મારી માં હગદડી ઊંચો આવશે નીચી ધરતી છે મારા નાના નાના બસડા કેમ મોટા કરી હા જુવાલની જગ્યા માથે પાથરમાં આવી જઈને સાજન સાપરું બનાવ્યું મારી ના દાંતે ફોડવા દાણો નો મળે ઓહો ગરીબાઈ આટો લઈ ગયેલી હવારનું હોય તો હાજનું ન હોય હાજનું હોય તો હવારનું ન હોય હા તેથી કહેવાય છે ને મારી નાથ સુખમાં સાંભળે સાહેબી દુઃખમાં સાંભળે માને બાપ એ નાતીલો જ્યારે વહમી વેરા આવે ને તઈ ધર્મ સાંભળે હો હા દુઃખ પડે ને ઘરની માલિપા દુઃખ પડે દુઃખ ગણના ઘા વાગે ને તઈ દેવી સાંભળે મિત્રો સુખ્યા હોય ને એના માથે કાયમ સુખ હોય દિલુભાઈ દુખ્યો હોય ને એના માથે કાયમ દુઃખ હોય દુખ્યો માણસ કોઈથી સુખનું સપનું ન આવે હો હા જાણ માણસને નીત મરણા અજાણ્યાન પૂરા રાજ નિર્ધરિયા હુતા નિંદર ભર્યા એને પેટ ભરવાના કામ હા જાણ કોને કહેવાય દેવીમાં જાણતો હોય હગામાં જાણતો હોય વાલામાં જાણતો હોય ભયુમાં જાણતો હોય અને જાણ કહેવાય અને હખે નિંદર ન આવે અજાણ કોને કહેવાય જેને ભયું ખબર ન પડે દેવી ખબર ન પડે હગામ ખબર ન પડે વાલામ ખબર ન પડે આને અજાણ કહેવાય એને હખે નિંદર આવે મારી નાથ
એ મારી માં સાંભળજે હા એ મારા વર્ષિકાની ભાગલ ગાજી હગા નો બેઠા ભાઈઓ નો બેઠા વાલેશની નો બેઠા પણ મારી દેવી હગતની જગાવડી હરજાદી મોગલાની તું ક્યાં નો બેઠી હા મારી નાથ મારા વર્ષિકાની ભાગલ ગાજી હગા નો બેઠા ભાઈઓ નો બેઠા પણ મારા બાપની દેવી હગતડી જગાવડી તું નો બેઠી આવો જ્યાં હોશિયારો ટપોરો માર્યો ને અરે મારી માં હગતડી જગાવડી વાર્તા માંડે અરે મારા વર્ષિકા મારા હગતડી જગાવડી જીણા જીણા ટપોરા મારમાં હો પણ મારી નાથ જુવાલની જગ્યા માથે મનમાં વિચાર થયો ને મારા બાપ વર્ષિંગ દાદા હતા ને દેવીનું ઓઢી એટલું મડાણ માંડ્યું છે હા દૂરનું ધબડકું બનાવ્યું છે મુઠી કણુકો દીધો હશે એ પણ આવડી જગ્યા માથે જુવાલની જગ્યા માથે દેવી છે ને 10 માલલા ખાઈ જઈ 10 માડું ખાઈ જઈ ને પણ દેવીએ ખાઈ અને ભીતે નામા કર્યા એનું કારણ મિત્રો દેવી હાલત સાલન કરવો સાંભળે મારી નાથ પગમાં ઝાઝરનો અવાજ આવે મારા વર્ષિકા ગિલાહાની જગ્યા માથેની છે જુવાલની પેઠી માથે આવી કોઈ મારી રતિની ગતિ નો મળી એટલે દેવી ભીતે નામા કરી જઈ હા વર્ષિંગ શું કે મારી હું ગરીબ મારો બાપ ગરીબ મારું ઝૂંપડું ગરીબ પણ મારા બાપની દેવી હગતની દગાવડી હરજાદી મોગલાની તું ક્યાં ગરીબ છો જિલ્લાના પહોળાન મારે એક વાત કહી મારી દેવી બેસની દગાવડીનો આવો વેરાગ થતો હોય ને 56,000 રૂવાડા બેઠા થઈ જાય ભરતભાઈ હા મારી દેવી બેસની દગાવડીનો વેરાગ થતો હોય ને ખાટલાની મારી પાસે ઊંઘ નો આવે જિલ્લાના પહોળા 25 વર્ષે દેવી જમવા ઉતરી છે હા 10 રૂપિયાનું મધુપાન પી અને મારી નાતની દેવી ઉડન કરી ઓહો કોઈ 10 રૂપિયાનું મધુપાન પી મારી નાતની દેવી ઉડન નો કરશો મારી નાતનો કોઈ જકારો નો મારશો જકારા વહા દેવી હાલી જાય હા કોની વહા હાલી જાય મારા બાપ રાજડા વહા મારી માં લખડી વહા હાલી જાય મારી નાથ વર્ષિંગ દાદા હતા ને જુવાલની જગ્યા માથે 80 વર્ષની જેની જડું થઈ જાય દેવી મુઠ્ઠી કણુકો ખાઈ અને ભીતે નામા કરીને હાલી જાય હા મારે મઢમાંથી કોઈ ભાઈઓ મઢમાં નો રહેતા ભાઈ શૂટિંગ વાળા એકલા રવા દો ખાલી પણ મારા બાપ વર્ષિંગ ની 80 વર્ષની જડી જુવાલની જગ્યા માથે થઈ ને હેમસંગ રાજા પણ 80 વર્ષની જડ્યું થઈ હેમસંગ રાજા હતો ને 3 દાડા હેમસંગ રાજાનો ઘરડીયો બોલ્યો કોની હાતુર દેવી હાટુ થઈ એ દેવી હકતની ખબર પડી જાય મારો હેમસંગ નહીં રહે હા મારો હેમસંગ જેવો હિરલો નહીં રહે હવે હો
મારી નાત માણસ માણસનું મોઢું જોવા જાય પણ હગતડી હતી ને એના હેમસમનું મોઢું જોવા જાય. અગ્નિદાહ દેવાનો તૈયાર કર્યો ને હેમસંગ રાજાનો જ્યારે પ્રાણ પંખીડું ઉડી ગયું ને અગ્નિદાહ દેવાનો સમય થયો ને જ્યારે શમશાનમાં ચિતા ખટકાઈ જાય ને તઈ હગતડી જોઈ રહી લે ઓહો હો હો મારું વિરાટ કારું ધબ બની ગયો મારો વાલા જાયો દીકરો હાલ્યો જો હા પણ શમશાનની માલિપા ચિતા ખટકાવી ને ઈ જઈને ઉભી રહી લાય લાય મારા હેમસંગ મારા દીકરાનું છેલ્લું છેલ્લું મોઢું તો જોઈ લેવા દે. જુવાની જગ્યામાં મારા બાપ વરસિંગ દાદા હતા ને 80 વર્ષની જડ્યું થઈ વરસિંગ દાદાની 80 વર્ષની જડ્યું થઈ ભાઈ 3.5 દાડા ઘરડીઓ બોલ્યો તઈ હગતડીને ખબર પડી જાય ઓહો હો હો મારા વરસિંગા જેવો હીરો હાલ્યો જશે મારા વરસિંગ જેવો હીરો હાલ્યો જશે મારી નાત. વરસિંગ દાદા હતા ને પોતાની વસ્તીને બોલાવી આવો આવો મારી વસ્તી આ જગ્યાની માલિપા જ્યાં જ્યાં મારા વડવાએ જ્યાં જ્યાં પગલા મૂકે છે ને પગલે પગલે હાલ્યા જજો કોઈ દી દેવી કરવો કાંટો નહીં વાગવા દે. હા પણ આટલું કઈ મારા બાપ વરસિંગ દાદાના દેહની માલિપાથી પ્રાણ પંખીડું ઉડી ગયો ઓહો હો હો. વરસિંગ દાદાના દીકરા હતા ને ભાઈ એ દીકરાના માથેથી બાપનો સતર સાયો વહી ગયો ઓહો વરસિંગ દાદા જેવા હેરલા વૈયા ગયા મઢની માલિબા હગતડી છે ને સુનકાર બની જઈ ઓહો હવે મારી વેઠું કોણ કરશે મારી બોલીનું પાલન કોણ કરશે હા મારા વરસિંગા જેવા હેરલા હાલ્યા ગયા ભાઈ આ ભુવા આ વાર્તામાં ધૂણ છે આ વાર્તા જ્યાં સુધી નહીં બંધ પૂરી નહીં થાય ત્યાં સુધી બંધ નહીં રહે એ તમ તારીખ અહીંયા આગળ આ વાર્તામાં ધૂણો જેના દીકરાની માથે બાપનો સતર સાયો વયો જાય ભાઈ વેદના ન થાય હા બાપ છે ને ઘેરો વડલો છે અત્યારે હાલની તારીખમાં મિત્રો અત્યારે હાલની તારીખમાં મારો બાપ વિયો ગયો છે એની વેદના મને થાય જેના જેના દીકરાના માથેથી બાપનો સતર સાયો વયો જાય ભાઈ દુઃખ તો એ દીકરાને થાય હા મારો બાપ હતો ને એને બહુ શોખ હતો મારો દીકરો કલાકાર બને જોવા ન વર્યો ભાઈ એનું દુઃખ છે ભરતભાઈ મને થાય
જેના જેના દીકરાના માથેથી બાપનો સતર સાયો વયો જાય છે ને ભાઈ, એને પૂછી જોવો, વેદના એને પૂછી જોવો કેટલી વેદના થાય. બાપ છે ને જેનો વડલો છે, આંગળી પકડીને હાલતા શીખવાડ્યો છે ઈ બાપ. હા ભરતભાઈ, બાપ છે ને આંગળી પકડીને હાલતા શીખવાડ્યો છે. આવડી જગ્યામાંથી જે આ જિલ્લાના પહોળા જે હાલતા શીખવાડ્યા છે ને, એ મારા બાપ વરસિંહ દાદાએ શીખવાડ્યા છે. હા, એમની તેવડ નથી. વિને સોઈ પોતે સુકે સુવાડે આપણે. દીકરા જે માગે ને એ માગ આપણો બાપ પૂરી કરી દે. ઈ જુવાની જગ્યા માથેથી વરસિંહ દાદા જેવા હિરલા હાલ્યા કે ને, એમના દીકરા 3 હતા ને ભાઈ. ઓહો કારા રધન કરવા માંડ્યા. મારી દેવી અમારા માથેથી અમારો એક બાપનો સત્ર સાયો તો લઈ લીધો ને. કોઈ મારી હગાતડી મારી કોઠા લઈ મારી ભગરિયાની લાલ છોડ્યું લેનારી. પણ સમયને વાત રાખવી વજેતા ભાઈ. ધીરે 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 જુવાની જગ્યા માથે સમય વીતવા માંડ્યો. એ 8 પેઢીઓ વહી જઈ. હા ભરતભાઈ, 8 પેઢીઓ આવડી જગ્યા માથે વહી જઈ. પણ મારા બા વરસિંહની દેવી દર્શન નો દે હો. આ વસ્તી છે ને દેવી હિમારો સેવી છે ને, મારા બા વરસિંહની દેવી હિમારો સેવી છે. આ વસ્તી છે ને બધી જુવાની જગ્યા માથે વસ્તી છે ને, સાના ખૂણે બેહી રોવે હો. પણ જુવાની જગ્યા માથે એક દિનો સમય એવો બન્યો, 8 પેઢીઓ વહી જઈ. એ મારા જસુ ભુવા, મનમાં વિચાર છે, જગતની માલિકા હિમારો સેવી જે હોય ને દેવી, તો દેવી કોણ પાછી વારે? કા કોક નાતીલા દેવી પાછી વારે, અને કા હપાતર જોશી સરજ્યા હોય એ દેવી પાછી વારે, કા કો કુવાસીના કાશીદા હોય તો હિમારાથી દેવી પાછી આવે, નકર આવે નહીં હો. આવડી જગ્યા માથે સર્વે જુવાનની વસ્તી ભેગી થઈ મનમાં વિચાર કર્યો કે ભાઈ અમારા જસુ ભોયા વાત કરી કે હવે મારે મારી દેવીના દર્શન તો કરવા જ છે. હા, મારી દેવીના દર્શન તો કરવા જ છે. પણ સમયને વાત રાખીને વજેદા અમારા કારુભાઈ જોહદરી અને અમારા ભરતભાઈ સરજ્યા, એ જગતની માલિકા શાયર હંસડા કહેવાય. જુવાનની પેઢીમાંથી આવી અને મારી માં હગદરી દગાવડીનો પાઠ માંડ્યો. એ હવામાન ઘઉંનું દહીણું કર્યું ને, તઈ મારી માં હગદરી પાઠમાં આવી કે હે મારા ભરતિયા અને મારા જોશીડા કારો, મારી નાન માટકોની જગ્યા મળી. એક દાડો જુવાની જગ્યા નજરમાં લીધી હતી. 8 પેઢીઓ હોય છે. કેટલી? 8 દેવી દર્શન નો દે હોય હિમારો સેવી જેલી. એ પાટમાં બોલાવીને હગદરી દગાવડી વાર્તા માટે ખબર મારા જોશીડા. હા ખબર મારા સરજ્યા, શું મને હગદરી દગાવડી ટપોરા મારા છે. આવડી જગ્યા માટે મારા વર્ષે કેવા હિમલા હાલ્યા જાય તને ખબર છે? ના માડી. હા 8 પેઢીઓ વહી ગઈ તને ખબર છે? ના બાપા. કેન મારી વસ્તીને કે મારા મને હગદરી દગાવડી હરજાદી મોગલાણીને હિમારેથી પાછી બોલાવી હોય ને, એ જિલ્લાની જગ્યામાંથી તીઠે હાલતા 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 મિત્રીનો માર માટકોની જગ્યા જુવાનની પેઢી, એ મારી હગદરી દગાવડીનું બોલીનું પાલન હાર કરી આપો કે મારી વસ્તીને. હા
જોશી શરીફે વાત કરી મારી હશે હો એ મનખા જેવી થામા વસ્તીજી વસ્તીના કરાપા લઈ હિમારો છે વિશમાં હશે મારી લે આપણી જગ્યામાંથી હું તારી વસ્તી તારી બોલીનું પાલન હાર કરાવી દઉં પણ એક દાડો આપણી જગ્યામાંથી તારી બોલીનું પાલન હાર કરું તારો ઝાંઝરનો અવાજ બંધ કરું તેથી આપણી જગ્યામાંથી નાનું મોટું બોર્ડ બતાવીજો એ મારી નાથ બોલીનું પાલન હાથ કરવાની જે વાર્તા આવી ને તે તો મારી માં હકદરી દગાવડી હરજાદી મોગલાની ખમ 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 છાપું મારી દે આપણી જગ્યામાંથી ત્રણ ત્રણ બોર્ડ લાવી હા ત્રણ ત્રણ બોર્ડ લાવી મારા બાપ વર્ષિંગની વસ્તી હતી ને એમના મનમાં વિચાર થયો કે ઓહો વિશ્વા બેહી ગયો હવે આપણી દેવી આપણને નહીં છેતરે હવે આપણી ગાડી પાટે હાલી છે ને આપણા બાપ વર્ષિંગની દેવી હવે હેઠી નહીં ઉતરવા દે હા સમયને વાત રાખીને વજેતા જુવાલની જગ્યામાંથી ઈશ્વર વ્યવસ્થિત ભેગી મળી મારી માં હગદરી દગાવડી હરજાદી મોગલાની ચાર મારા બાપ વરસિંહ દાદાની બોલીનું પાલન હાર કરવા ઉભા થયા એની બોલીનું પાલન હાર કરવા ઉભા થયા દઈ દેવી બોલી કે મારી વસ્તી અત્યારે મને હગદરી દગાવડી કે રાશ્યો આવી છો આ મને ફૂલના જર્યા એ મારી રતિની ગતિ મળી ગઈ પણ આજે 100 મહિનાના બારા ચાલ્યા છે ને મારી નાથ ઘણા વર્ષો પહેલા હગદરી દગાવડી બોલી હતી આપણી પેઢીમાંથી કે મારી નાથ એક દાડો 100 મહિનાના બારા ચાલુ અને આપે 100 મહિનાના બારાના કાંડા ચાલુ ને ત્યારે મારી હામી મીટ માંડજો એ દેવી બોલી હતી પરી જઈ 100 મહિનાના બારે વહી જઈ માં પાવાની દેવી મારા બાપ વરસિંહ દાદા હા 100 મહિનાના બારે વહી ગઈ દેવી બોલે પરી જાય મિત્રો પણ મનખાથી નથી ભરાતી હા માણસથી નથી ભરાતી મિત્રો બધાને ખબર હશે કે દેવી છે ને બે ધરારી તલવાર છે જતાય વેરે ને વર્તાય વેરે એને ગમા જાણવા પડે હા લખમણ વીરા ગરીબ તો વારો મારા વીર કરવી મારા દલડા કેરી વાત વડલાની વાઘુ ચાલો તો ભાવો રથડા ઠાલા જિલ્લાની જગ્યા મૂકી મિતલીનો માર મૂક્યો માટકોલની જગ્યા મૂકી જુવાલમાં આવે એટલે શું કીધું જુવાલ ગામના
વરસિંગ દાદા શું કે માડ કરી જોયા તા જુવાલ ગામના મૂળ પાસા વિખુટા પડાયા મારી નાથ. ઈ જુવાલની જગ્યા માથે દેવી જે બોલી હતી ની પરી જઈ મારી નાથ. હા 100 મહિનાના બારાના બાવડા ઝાલી લીધા. મારી માં હગદરી નામ હોવા મારા જસુ હોવા અરે મારા જસુ હોવા દત્તના 4 ખડા માથે જા ધરતીના 4 છેડા માથે જતા જગની માલિપા તારું ઢાંકું ઢોરાવા દઉં અને જુવાલ ગામની માલિપા તું કે એ નો કરી દઉં જગની માલિપા મને હગદડી તાજમ લઈશ નહીં. જુવાની જગ્યા માથે પાવા જેવું ધામ નો બનાવું જગની માલિપા મને હગદડી ને ખાતે ખોટ લાગે મારી નાથ. અને મારી માં પાવાની દેવીનો બારલો ભૂવો ઈ પ્રકાશભાઈ અલે મારા પ્રકાશ ભૂવા ધરતીના 4 છેડા માથે જા મને પાવાની દેવીને હાથ કર અને મારી વસ્તી માથે મેં ઘાટ મનનો સાયો નો કરું જગતની માલિપા મને પાવાની દેવીને ખાતે ખોટ લાગે મારી નાથ. અરે મારા બાપ વરસિંગ દાદાના ભુવા એવા મારા કૌશિક ભુવા અરે મારા કૌશિક ભુવા નદીના 4 છેડા માથે જા સદા સુરત નું તેજ જાય ત્યાં સુધી જગતની માલિપા હું વરસિંગો અને મારી બયું કોઈને છેતરવાનો વદાડ કરવા જાઉં અને પાછી પાણી કરવા જાઉં તો તારા ભાગલે હું વરસિંગ દાદો આયો ચમકેવો. મિત્રો આ બધું ક્યારે બને જગ્યાની માલિપા કોઈ હપાતર જોશીડા હોય ને તો બને એની કલમે બને જેને 52 પાનાનો સોપડો દીધો એવો મારા કારુભાઈ ઓહો એ દેવી હાટુ થઈ અને જુવાલની જગ્યા માથે બહુ કગર વગર કરી છે હો વસ્તી હાટુ થઈ અને દેવી હાટુ થઈ અને એવા સરજી અમારા ભરતભાઈ ગામ ચલોડા થી ઓહો વસ્તી પેલા મઢના હેઠા મોટા માથે ઉતરી અને બે હાથ જોડીને કરગર કરે એ મારી માં હગદરી તે ગાવડી હાબર વસ્તી જેવી થઈશ માં હા વસ્તીના કરા પર લઈ હિમારો સેવીશ માં હો. બાવન પાનાનો સોપડો મારા કારુભાઈ ને દીધો ને દીદી હગદરીએ વાત કરી મારા કાર્યા લે લે આવડી જગ્યા માથે તને 52 પાનાનો સોપડો દઉં પણ પાટની માલિપા હું જે કહું ને એ મારી વસ્તીને કહી દીજો હો તો જે મારી જગ્યામાં બીતો નહીં ભડકતો નહીં અને દુખદાઈ દીકરો પાયો તે સાદા સુરતનું તેજ જાય ત્યાં સુધી જગતની માલિપા વેટિંગ નો કરાવું ને દીદી હગદરી જગાવડી તાજમ લેશમાં હો. મારા બાપ વરસિંગ દાદાનું જીલનું ગઈ અને અહીં અખડો પૂરો કર્યો તઈ વરસિંગ દાદા વનમાં હાલ્યા મારા ભાઈઓ વરસિંગ દાદા વનમાં હાલ્યા મેરા ભાઈઓ એ આરતી કાકા આ તમારી જવાની મોજ આ મેલા ભાઈ એ આ ઘણા વર્ષે ટીવી જમા ઉતરી છે ભાઈ હા ખાઓ આ બુટા ભાઈ જીલિયા રધન માં જા મારી દેવી જીલિયા રધન માં જા મારી દેવી
વસતી પોકાર કરે